ડભોઈ ગાયત્રી કોમ્પ્લેક્સ સોસાયટી નજીક કહી શકાય કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા લઘુ રુદ્રનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું. લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં તમામ જે કહી શકાય કે શિવ ભક્તો દ્વારા કહી શકાય કે આશીર્વાદ લેવામાં આવ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવવામાં આવી. ડભોઈ ખાતે ગાયત્રી કોમ્પ્લેક્સ સોસાયટી નજીક શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. સાથે ભક્તો દ્વારા મંદિર પરિસર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. લઘુરુદ્ર યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાવા, જેમાં લઘુરુદ્ર યજ્ઞમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયો, જેમાં 20 ઉપરાંત યજમાનોએ ભાગ લીધો હતો. તો શોભાયાત્રા સહિત મોડી સંધ્યાએ મહાઆરતી બાદ પ્રસાદીનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવાઈ. જય કુબેર. શ્રી કુબેરેશ્વર મહાદેવ ગાયત્રીનગર હાઉસિંગ નગર સોસાયટીની અંદર આવેલું સરિતાનગરની બાજુમાં તથા સિનોર ચોકડીથી સરિતાનગરની વચ્ચે રોડ ઉપર જ આવેલા કુબેરેશ્વર મહાદેવનો આજે 17મો પાટોત્સવ છે. આ જે કુબેરેશ્વર મહાદેવ છે એમની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 18/2/2008ના રોજ થયેલી અને ત્યારથી દર વર્ષે આ દિવસોની અંદર શ્રી કુબેરેશ્વર મહાદેવનો પાટોત્સવનું ભક્તો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એ પ્રમાણે આ વર્ષે પણ આજરોજ આ કુબેરેશ્વર મહાદેવનો પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી કશ્યપ મહારાજ અને એમની ટીમ દ્વારા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. એમાં લગભગ આજે 6 જેટલા કપલ પૂજાની અંદર જોડાયેલા છે. ગાયત્રીનગર હાઉસિંગ કોમ્પ્લેક્સના જે રહીશો છે, જે ભાવિ ભક્તો છે, એમના દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને મહેનત કરીને ભગવાનના પાટોત્સવની ઉજવણી તથા એની જે માહોલ છે એ ઊભો કરીને મહાદેવને અર્પણ કરવામાં છે. ને આ રીતે કુબેરેશ્વર મહાદેવ સર્વ ભક્તજનોની સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા આરોગ્ય સારું રાખે એવી પ્રભુને પ્રાર્થના સહ મનોજ પંડ્યા, ડભોઈ.